ચાલો મિત્રો, આપણે જો આગલા પાઠમાં તમને નાગેશ્વર મંદિર ને આજુબાજુનું બધું દર્શન કરાવ્યા, દેખાડ્યું. અને હવે આપણે આ પાઠ ત્રીજા પાઠમાં આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. તો જો અત્યારે અમારા સાથીઓ બધા તૈયાર થઈ ગયા છે બેટ દ્વારકા જવા માટે, અને અમે પણ તૈયાર થઈ ગયા. તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. આપણે બેટ દ્વારકા જવાનું જો વચમાં કાંઈ આવશે તો તમને બતાવીશ. બાકી તમારે જો મેડમ જો તૈયાર થયા મેડમ જો દાંત કાઢે. તો મિત્રો હાલો આપણે જઈએ. તો મિત્રો જો આપણે રસ્તામાં આવતા હતા ને આ ભાઈઓએ ગોપી તળાવ ભાળ્યું હતું, મને કે હાલો ત્યાં જાતા. તો હાલો બન્યા રહેજો, તમને જો બતાવીશ ગોપી તળાવ બતાવીશ. જો આ રીતનું છે કાંઈક અહીંયા ગોલોક ધામ છે. જો અહીંયા ત્યાં દર્શન કરવા જવાનું, તો બન્યા રહેજો. તો મિત્રો આપણે તો અહીંયા અંદર દર્શન કરીએ. હવે આમ ગોપી તળાવ બાજુ હાલ્યા જઈએ. પાણી તો એટલું બધું નથી, પણ અહીંયા પાણી એટલું ભર્યું રહે છે. ચોમાસામાં વધી જાય, વરસાદ આ બધું ઓછો છે એટલે જો આ છે ગોપી તળાવ ને બધા જો મમરા માછલી નાખ્યા છે. તો મિત્રો જો આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ, અને આ કયો પુલ છે તમે કોમેન્ટ કરજો. અને આપણે દ્વારકા પહોંચ્યા છીએ, હવે આપણે જવાનું દર્શન કરવા. અને આ કયો પુલ છે કોમેન્ટ કરીને જણાવજો જરૂર. અમને તો ખબર છે પણ તમે જણાવજો તો ખરા. ચાલો આપણે દર્શન કરવા જાવું. તો મિત્રો આપણે જો પહોંચી ગયા છીએ બેટ દ્વારકા, અને ગાડી સામે પાછળ પાર્કિંગ કરી દીધી છે, અને બે હાલ્યા જઈએ છીએ અત્યારે. તો બતાવું તમને. જો હમણાં આપણે હાલ્યા રહીએ. જો અંદર તો મોબાઈલ લગભગ નથી લઈ જવા દેતા, એટલે અંદરની તો રાહ ન જોતા દર્શન કરવાની. આપણે તમને બહાર થી દર્શન કરાવીશ ને આ બહાર ની બજાર બતાવીશ. બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. તો મિત્રો ફાઇનલી જો આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા બેટ દ્વારકાના. અને અત્યારે આપણે ત્યાંથી જ થોડુંક જ નજીક આપણે હનુમાન દાંડી કરીને મંદિર છે. દ્વારકા બેટ દ્વારકાથી નીકળો હનુમાન દાંડી મંદિર છે, મકર ધ્વજનું એનું મંદિર છે. તો આપણે ત્યાં દર્શન કરવા અત્યારે આવ્યા છે. તો બન્યા રહેજો વિડીયોમાં, ત્યાંના દર્શન તમને ખરા. જો મોબાઈલ ત્યાં પણ લઈ જવા દે તો, બાકી મોબાઈલ અત્યારે ક્યાંય લઈને જ જવા દેતા. તો બન્યા રહેજો વિડીયોમાં.
સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો જો આ હતું હનુમાનજીનું મંદિર અને મકરધ્વજનું મંદિર, હનુમાનજી અને મકરધ્વજનું મંદિર છે. તો આ દર્શન કર્યા આપણે અને હવે અહીંયા બેઠા છીએ શાંતિથી. તો અહીંયા ઘડીક વાર રહી પછી હવે નીકળી જવાનું છે, દ્વારકા જવાનું છે. ત્યાં જઈને થોડું ઘણું લેવાનું છે. જોકે તમને અહીંયા તો આવતા પાઠમાં તમને મોગલમાનું મંદિર તમને બતાવી, તો આવતા પાઠમાં એ હું લઈ પછી એક નકર વિડીયો બહુ લાંબો થઈ જાય છે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકા.